એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. પૈસા કોકના, સ્ટેજ કોકનું હતું અને ચર્ચા કીર્તિ પટેલની અને બ્રિજદાન ગઢવીની જ થતી હતી. આખો વિડીયો જોતા પહેલા હાલમાં ગુજરાતભરમાં ખજૂરભાઈનો અને કીર્તિ પટેલનો વિવાદ ચર્ચામાં હતો. તેમાં જ દેવાયત ખાવડ પણ વચ્ચે આવ્યા હતા અને બીજા બ્રિજરાજદાન ગઢવીનો પણ દેવાયત ખાવડ જોડે વિવાદ ચાલે છે. એટલે કે હવે દેવાયત ખાવડના બે વિરોધીઓ છે, એક કીર્તિ પટેલ અને બ્રિજરાજદાન ગઢવી. ત્યારે કીર્તિ પટેલે દેવાયત ખાવડે ડાયરામાં ખજૂરભાઈને સમર્થન આપતા કહ્યું હતું. ત્યારબાદ ઇન્સ્ટામાં લાઈવ થયા હતા કીર્તિ પટેલ અને તેઓએ ખુલાસા કર્યા હતા કે બ્રિજરાજદાન ગઢવી જોડે વિવાદ કેમ કર્યો. ઉમેશ તબલાવાળાની પણ વાત કરી તેમને અને આ વિડીયોમાં તેઓ સણસણતો જવાબ કીર્તિ પટેલ દેવાયત ખાવડને આપી રહી છે. દેવાયત ખાવડને ચેલેન્જ પણ કરી રહી છે અને કહી રહી છે કે હવે બ્રિજરાજદાન ગઢવી અને કીર્તિ પટેલ એક જ વિરોધી છે, એ છે દેવાયત ખાવડ. આખો વિડીયો જુઓ કીર્તિ પટેલ શું બોલી રહ્યા છે બ્રિજરાજદાનના વિવાદ અને ખજૂરભાઈના વિવાદ વિશે. અને સમાધાન થઈ ગયા પછી પણ તું ગામમાં ખરાબ ચર્ચા કરતો હોય અને આજે ઈ વ્યક્તિ બ્રિજદાનભાઈ ગઢવી સાથે હોય. ઉમેશ છોકરો છે બ્રિજદાનભાઈ સાથે છે અત્યારે, એને આ પેટમાં દુખે છે કે ઓહો અલા ઉમેશ મારી હારે હતો ઈ છોકરો અને આ બ્રિજદાનભાઈ હારે જતો રહ્યો અને એને બધું કહી દીધું કે આ ખહુર્યો બ્રિજદાનભાઈ તમને આવું બોલતો તો કેમ ભાઈ પેટમાં દુખ્યું. પણ આ દુનિયાને ખબર નથી કે સોનમાના મંદિરમાં મઢડામાં જઈને સમાધાન કરી લેતા હોય ને પીઠ પાછળ તમે ખદડાવ વાતો કરતા હોય હે ઈ કોઈને ખબર નથી. અત્યારે એમ થાય કે ઓહો બ્રિજદાનભાઈ આવી રીતના ડાયરામાં નામ લીધું, પણ ડાયરામાં નામ એટલા માટે લીધું કે આ ખદડો ચર્ચા ખરાબ કરતો તો, હે ખરાબ બોલતો તો અને જેને તબલા વાદક જે ઉમેશ છોકરાની કદર તું ના કરી શક્યો. કદર એવા વ્યક્તિને જો તું ધુતકારતો હોય જેના સુરથી તને આગળ લાવ્યો હોય. બાકી એકલો બોલતો હોય ને કલાકાર આમ ડાયરામાં આમ ફલાણું ઢીકણું તો એમાં આગળ ન આવ્યો. એમાં જે વગાડતો હોય ને જે મ્યુઝિક મેન, તબલા કલાકાર, કલબલિયા વાળો બધા જ તમે જેટલા ફેમસ હોય ને એના હકદાર ઈ લોકો પણ છે, એટલા જ હકદાર ઈ લોકો પણ છે. પણ એની છોકરાની કદર ના કરી અને બ્રિજદાનભાઈએ છોકરાનો હાથ પકડ્યો અને એની સાથે રાખ્યો. શું ઈ બ્રિજદાનભાઈની ભૂલ? ઈ બ્રિજદાનભાઈની ભૂલ? ઈ છોકરાની કલાની કદર કરી ઈ ભૂલ? બ્રિજદાનભાઈની ઈ ભૂલ? પણ હવે જો ભેંસ ખાંદામાંથી ઊભી થઈ હોય એવું નહીં સમજતો આ વખતે તને ઠાટા વગા મારીને તારું આવું બ્રાન્ડેડ જેકેટ ઓલું પહેર્યું તો બ્રાન્ડેડ હે અને પુષ્પા જેવા પાછા વાળ ઊભા કરીને જાય મારા બેટો. પુષ્પા બનવું મારા બેટાના વાળ ઊભા કરીને જાય. હવે તને કુચેડી નાખશે, કુચેડી. હા નીચે ખબર પડે તને તે હવે બરાબર. અને બીજી વસ્તુ, રાજકોટ કેમ છોડવું પડ્યું ભાઈ? રાજકોટ